નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમયગાળા પછી વળી આપણે પાછા મળીએ છીએ. ઈચ્છા તો એવી હતી કે રોજ એક વિડીયો ઓછામાં ઓછો બનાવીને મૂકું, પણ અમુક સમયની અનુકૂળતા ન હોવાને લીધે ઘણા લાંબા સમય પછી વિડીયો મૂકી રહી છું. તો આપ સૌ પાછા એલર્ટ થઈને અભ્યાસમાં લાગી પડજો. આપણે આના અગાઉના વિડીયોમાં વિભાગ એના બધા જ પ્રશ્નો આવરી લીધા છે અને અગત્યની બાબતો પણ આવરી લીધી છે. હવે જે ચેપ્ટર પહેલાંમાંથી વિભાગ સીમાં જે દાખલા પૂછાય છે એની પ્રેક્ટિસ કરશું. આપણે બધી જ રીતે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરી દેજો. આ બધા જ દાખલા ટાટ હાયર સેકન્ડરી માટે પણ ખૂબ અગત્યના છે, તો ટાટની એક્ઝામની તૈયારી કોઈ કરતા હોય તો એમને પણ શેર કરી દેજો. અહીંયા આપણે ચેપ્ટરમાં જે આપેલા છે પ્રશ્ન નંબર 3માં વિભાગ સીમાં એ દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. રીત આગળના વિડીયોમાં મૂકેલી છે, રીત પહેલાં શીખી લેજો એટલે આ દાખલા સાવ સહેલા લાગશે. હવે આપણે જોઈએ તો રકમ મેં સાથે લખેલી જ છે, તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો. પ્રશ્ન છે, એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. આગળના વિડીયોમાં જે મેં તમને રીત શીખવાડી છે એમાં દરેક જગ્યાએ એન બરાબર શું લેવું એ કીધેલું છે, બરાબર? એ આપ જોઈ લેજો. હવે આપણે જે વાર્ષિક વ્યાજ આપ્યું છે એને આપણે વાર્ષિક ઉપાડ આપ્યો છે એને આપણે માસિક ઉપાડમાં ફેરવીએ તો એક સરખી જ રકમ છે, એટલે ₹12,000 છે. દર મહિને એનો ઉપાડ ગણીએ તો 12,000 ભાગ્યા 12 એટલે ₹1,000 એનો ઉપાડ થાય. હવે ભાગીદાર દર મહિને ₹1,000નો ઉપાડ કરે છે. વાર્ષિક વ્યાજનો દર આપણને આપ્યો છે 12%. ખાસ યાદ રાખવાનું છે, આપણને કીધું છે મહિનાના અંતે ઉપાડ ક્યારે કરે છે? મહિનાના અંતે. તો જ્યારે મહિનાના અંતે ઉપાડ થતો હોય ત્યારે એન બરાબર 66 લેવાના થશે, 66/12. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એન બરાબર 66/12 લેવાના થશે. સૂત્ર તમને ખબર જ છે સાદા વ્યાજનું, I બરાબર PRN છેદમાં 100. દરેક જગ્યાએ આપણે રકમ મૂકી દઈએ. P બરાબર 1,000, R બરાબર 12%, N બરાબર 66. 12% છે માટે 100 આવશે, મહિના છે માટે 12 આવશે. છેદ ઉડાડીએ, 12 ઉડી જાય, 2 મીંડા ઉડી જાય, 66 × 10 એટલે કુલ વાર્ષિક વ્યાજ આવશે ઉપાડનું ₹660. બરાબર? આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. છતાંય ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો. તમારો રિસ્પોન્સ મારા માટે ખૂબ અગત્યનો છે. હું વધારે સારી રીતે કઈ રીતે વિડીયો બનાવી શકું એ માટે ખાસ કોમેન્ટ લખજો. અને હવે લગભગ આપણે દરેક વિડીયોમાં રેગ્યુલર રહેવા પ્રયત્ન કરશું અને રહેશું. વધુમાં વધુ ચેનલને લાઇક કરજો, હાઇપ કરજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરજો. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ.